વિદ્યાર્થી મિત્રો કે આપણે આગળના સાદા વર્તમાન કાળમાં વિધાન વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ નો પહેલો પ્રકાર જે સહાયકાર ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો જે હવે પ્રશ્નાર્થ વાક્યોનો પછીનો બીજો પ્રકાર છે WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. સાદા વર્તમાન કાળમાં WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોમાં એમાં પહેલું છે હુ. આ જે વાક્ય રચના મેં તમને લખાવી છે એ તમે આ અત્યાર સુધીનું જે મેં કરાવ્યું છે વિધાન વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય એ તમારે ફેસબુકમાં ઉતારી લેવાનું છે. એ ટ્યુશન મારી જે છે અલગ ફેસબુક તૈયાર કરી લેવાની છે. એમાંનું જે પ્રશ્નાર્થ વાક્યમાં હુ એટલે કોણ, કર્તાથી પ્રશ્ન વાક્ય બનશે. અહીંયા જે WH વાળો જે તે પ્રશ્ન શબ્દ લખ્યું છે એનો અર્થ લખ્યો છે, શેનાથી પ્રશ્ન વાક્ય બને છે એ મેં અહીંયા લખેલું છે અને એની અહીંયા આગળ વાક્ય રહેશે. હુ એટલે કોણ, વાક્યના કર્તાથી પ્રશ્ન વાક્ય બનશે પ્લસ સાદું વર્તમાન કાળ છે તે ક્રિયાપદનું એસ થી એસ વાળું રૂપ, કર્મ પ્લસ અન્ય શબ્દનો પ્રશ્ન. સાદા વર્તમાન કાળમાં કર્તા કયો પુરુષ છે આપણને ખ્યાલ જ નથી અને જો ખ્યાલ હોય તો અહીંયા ક્રિયાપદનું એસ થી એસ વાળું રૂપ મુકાય છે. કર્તા આપણને ખ્યાલ નથી એટલે અહીંયા ક્રિયાપદનું એસ થી એસ વાળું રૂપ. એટલે યાદ રાખજો કે સાદા વર્તમાન કાળના જે વર્ક ફોર્મેશનની ખાલી જગ્યામાં જ્યારે સાદા વર્તમાન કાળનું હુ વાળું પ્રશ્ન વાક્ય હોય ત્યારે હંમેશા વર્ગ ક્રિયાપદનું એસ થી એસ વાળું રૂપ આવે. યાદ રાખજો વર્ક ફોર્મેશનની ખાલી જગ્યા એટલે હુ થી શરૂ થતા પ્રશ્ન વાક્યમાં કર્તા હોતો નથી એ કારણે ક્રિયાપદનું એસ થી એસ વાળું મુકાય છે. આગળ આ પહેલી વાક્ય છે. પછી બીજી છે વોટ એટલે શું. એ મુખ્ય કર્મથી પ્રશ્ન વાક્ય બનશે. વાક્યમાં તમારે બે કર્મ હોય છે, ક્યારેક મુખ્ય કર્મ કે ગૌણ કર્મ, કેટલીક વખત મુખ્ય અને ગૌણ બંને આપેલા હોય છે. તો શું થી પ્રશ્ન પૂછો એટલે મુખ્ય કર્મ મળે છે અને કોનેથી પ્રશ્ન પૂછો ત્યારે ગૌણ કર્મ મળે છે. એટલે શું થી તો મુખ્ય કર્મથી પ્રશ્ન વાક્ય વોટ એટલે શું. મુખ્ય કર્મથી પ્રશ્ન વાક્ય બનશે વેન એટલે ક્યારે. સમયથી પ્રશ્ન વાક્ય બનશે સમય. પછી વેર એટલે ક્યાં, ક્યાં એટલે કે સ્થળથી પ્રશ્ન વાક્ય બનશે વાય એટલે શા માટે, કારણ. રીઝનથી પ્રશ્ન વાક્ય બનશે હાઉ એટલે કેવી રીતે, કેવી રીતે કાર્ય કરે છે. કે ક્રિયા વિશેષણથી પ્રશ્ન વાક્ય બનશે. જે આપણે જે પ્રશ્ન વાક્ય બનાવ્યું કે ક્રિયા વિશેષણ. હું એટલે કોને એટલે ગૌણ કર્મ. અહીંયા મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. મુખ્ય કર્મ હોય ત્યારે વોટ થી પ્રશ્ન વાક્ય બનશે અને ગૌણ કર્મ હોય ત્યારે હું થી પ્રશ્ન વાક્ય બનશે. એટલે આ બીજી વાક્ય રચના વોટ, વેન, વેર, બાય, હાઉ અને હું એક જ વાક્ય રચના બનાવવા માટે મેં અહીંયા મુખ્ય કર્મ અને ગૌણ કર્મ લઈ લીધા છે. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ વપરાય કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડઝ અને કરતા ત્રીજો પુરુષ એકવચન સિવાય હોય ત્યારે ડુ વપરાય છે. અને ડુ ડઝ વપરાવાનું એટલે કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. પછી કર્મ. જો તમે મુખ્ય કર્મથી વાક્ય બનાવતા હો તો અહીં મુખ્ય કર્મ નહીં આવે તો ગૌણ કર્મ આવશે. અહીંયા જો ગૌણ કર્મથી વાક્ય બનાવતા હો તો અહીંયા મુખ્ય કર્મ આવે અને જો એક જ કર્મ આપ્યું હોય તો અહીં કર્મ આવશે નહીં. એટલે મેં અહીંયા સ્ટાર મૂકેલા છે જે વાક્ય રચના એક જ બનાવવા માટે. કર્મ જો હોય ગૌણ કર્મ કે મુખ્ય કર્મ હોય તો મૂકવાનું, નહીં તો નહીં. અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે આ રીતે વોટ, વેન, વેર, બાય, હાઉ અને એના જે શેનાથી પ્રશ્ન વાક્ય બનશે એનો શું અર્થ છે એ તમારે આ ખાસ આ એક કાળમાં યાદ રાખી લો. એટલે તમારે જે આગળના સાથે 7 કાળ છે એમાં સરખી જ વાક્ય રચના હશે
ફક્ત સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ જ જે તે કાળ મુજબ બદલશે, એની વાક્ય રચના તો દરેકની સરખી જ રહેશે. આ જે સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ જ બદલશે કાળ મુજબ, એની વાક્ય રચના સરખી હશે. એટલે આ જે મેં આ રીતે લખેલું છે આગળના કાળમાં હું લખીશ. આ જે છે એ તૈયાર કરી દઉં. હવે આ પહેલી, બીજી અને ત્રીજી વાક્ય રચના. હાઉ મેની એટલે કેટલા, ગણી શકાય તેવી વસ્તુ માટે કાઉન્ટેબલ જે કહીએ, કાઉન્ટેબલ હોય તેના માટે હાઉ મેની, હાઉ મચ કેટલું, ગણી ન શકાય તેવી નોન કાઉન્ટેબલ એટલે દ્રવ્યવાચક છે કે ગણી ન શકાય તેના માટે. પછી which એટલે કેવો, કેવી ને કેવું. which વિશેષણથી પ્રશ્નવાચક બનશે. whose કોનો, કોની ને કોનું, સંબંધક વિભક્તિ એટલે whom એટલે ગૌણ કર્મથી બનશે અને whose ખાસ યાદ રાખજો સંબંધક વિભક્તિથી પ્રશ્ન વાક્ય બનશે. સંબંધક વિભક્તિ તમારે ખાસ યાદ રાખવાની છે કે લખી દઉં છું અહીંયા પેલા પુરુષની હું મી માય, પછી અવર, યોર, બીજા પુરુષમાં યોર, એકવચનમાં યોર આવશે, બહુવચનમાં યોર આવશે. પછી હિઝ, હર, ઇટ્સ અને ધેયર અને કોઈ પણ વ્યક્તિનું નામ હોય વિપુલ્સ એપ્રોસ્ટોપિયસ વાળું હોય નામ તે સંબંધક વ્યક્તિ છે. એટલે પેલા પુરુષ એકવચન, બહુવચન માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેયર અને કોઈ પણ વ્યક્તિનું એપ્રોસ્ટોપિયસ ની નીચે અંડરલાઈન હોય ત્યારે સંબંધક વિભક્તિ ગણાય જાય છે. વિપુલ્સ ફાધર, વિપુલ્સ મધર, તો કોના પિતા, તો એ whose થી પ્રશ્નવાચક બનશે. એટલે whose કોનો, કોની, કોનું જે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નાની તરીકે થાય. એટલે સંબંધક વિભક્તિ આ જે સહાયકારક ક્રિયાપદ મેં તમને સંબંધક વિભક્તિ લખી દીધી છે ખાસ યાદ રાખજો. આની નીચે જે સંબંધક વિભક્તિની નીચે અંડરલાઈન હોય ત્યારે તમારે whose થી પ્રશ્નવાચક બનાવવાનું રહેશે. અને આ કોઈ પણ વ્યક્તિના નામને એપ્રોસ્ટોપિયસ હોય ત્યાં. એટલે હાઉ મેની, હાઉ મચ, which and whose ની આ ત્રીજી સવર્ણ વાક્ય રચના. પછી હાઉ મેની સ્ટુડન્ટ્સ અને કર્મ આવશે, કર્મ. પછી ડુ ડસ, કરતા ત્રીજું પુરુષ એકવચન હોય તો ડસ, કરતા ત્રીજું પુરુષ એકવચન સિવાય હોય તો ડુ. પછી ડુ ડસ ગોપ્રાણી એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. કર્મ અહીંયા આવી ગયું હોવાને કારણે કર્મ એ નહીં મુકાય, અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે આ પહેલી વાક્ય રચના, બીજી અને ત્રીજી આજે તમે આગળના ધોરણમાં પણ શીખી ગયા છો. હવે ખાસ યાદ રાખજો કે 10મા ધોરણમાં કે જે આ વાક્ય રચના તમારે આગળમાં ક્યાંય થઈ કે હાઉ ઓફન એટલે કેટલી વખત, હાઉ ઓફન એટલે કેટલી વખત, એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત, પાંચ વખત કે ક્યારેય નહીં, હંમેશા, એ જેવા વાક્યની નીચે અંડરલાઈન હોય ત્યારે હાઉ ઓફન થી પ્રશ્નવાચક બનશે. જે તમારે 10મા ધોરણમાં આ નવી હશે વાક્ય રચના. અને મોટા ભાગના જે તમારે નવીન કંઈક હોય છે એ તમને આગળના ધોરણમાં નથી શીખવાડ્યું, એ તમને વધારે પડતી આ જે વાક્ય રચના છે એ તમને પૂછાતી હશે. એટલે હાઉ ઓફન તો વન્સ એટલે એક વખત, ટ્વાઇસ એટલે બે વખત, થ્રાઇસ ત્રણ વખત, વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ પછી ચાર વખત હોય તો ફોર્થ ટાઈમ, પાંચ વખત હોય તો ફિફ્થ ટાઈમ, સિક્સ્થ ટાઈમ, એ રીતના. એટલે એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત, પાંચ વખત જે ડોટ ડોટ એક્સેટ્રા આવ્યું છે. પછી નેવર એટલે કદી નહીં, સમ ટાઈમ એટલે કેટલીક વખત, પછી એવરી પ્લસ ટાઈમ એટલે દર અઠવાડિયે, દર મહિને, એ રીતના હોય ત્યારે હાઉ ઓફન થી પ્રશ્ન વાક્ય બનશે. એટલે હાઉ ઓફન ની વાક્ય રચના હાઉ ઓફન, ડુ ડસ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્ન છે. આ રીતે હાઉ ઓફન એ ફક્ત સાદા વર્તમાન કાળમાં જ એ આ પ્રશ્ન વાક્યની રચનાનો ઉપયોગ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો,
હવે જે આપણે જે આગળ જે વાક્ય રચના શીખી ગયા એ પ્રમાણે હવે આપણે એના થીમ્ડ ક્વેશ્ચન ના વાક્ય કેવી રીતે બનાવવા તમારે 10મા 9મામાં તમારે આવતા 10મો 11મો અને 12મો બધે તમારે MCQ ના રૂપમાં થીમ્ડ ક્વેશ્ચન આવશે એટલે વાક્ય આપેલું હશે એમાં જે તે શબ્દની નીચે અંડરલાઈન કરેલી હશે એ અંડરલાઈન કરેલો શબ્દ એ જવાબ રૂપે મળે એ રીતે તમારે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે પહેલા તો તમારે વાક્ય કયા કાળનું છે ઓળખવાનું હશે તમારે મિક્સ વાક્ય હશે એટલે વાક્ય ઓળખવાનું રહેશે વાક્ય બે રીતે ઓળખાશે કરતા પછી ક્રિયાપદનું ક્યુ રૂપ છે આ ઉપરાંત ઇન્ડિકેટર ક્યુ છે એના આધારે તમારે વાક્ય કયા કાળનું છે ઓળખવાનું છે સેફાર goes to meet her uncle every week એટલે શેફાલી દર અઠવાડિયે તેના અંકલને મળવા જાય છે આજના વાક્ય જો પહેલા જોવાનું કરતા પછી ક્રિયાપદનું એસ કી એસ વાળું રૂપાયું એટલે સાદો વર્તમાન કાળ થયો પછી અહીં ઇન્ડિકેટર છે એબી પ્લસ સાઇન થયું એટલે પણ સાદો વર્તમાન કાળ થયો તો સાદા વર્તમાન કાળનું આ વાક્ય થયું તો તમારે હર અંકલ છે એની નીચે અંડરલાઈન છે તમારે એક વાક્ય હશે અને એની નીચે એક શબ્દ નીચે અંડરલાઈન હશે શબ્દ એક શબ્દ કે શબ્દ સમૂહ નીચે અંડરલાઈન હશે તમારે એનું એક જ વાક્ય બનાવવાનું છે એન્ડ આપણે એક્ઝામ્પલ તરીકે એક કરતા વધારે પ્રશ્ન વાક્ય શીખીએ છીએ એટલે શેફાલી કરતા છે ક્રિયાપદ પછી ઇન્ફિનિટિવ છે પછી હર અંકલ અને તેના અંકલને તો કોને મળવા જાય છે તો તેના અંકલને મળવા જાય સંબંધ વિભક્તિ છે હર પણ ત્યાં હુઝ નહીં આવે અહીંયા સળંગ આપેલું છે ને હર અંકલ છે એટલે હું કોને મળવા જઈશ તો તેના અંકલને તો હર અંકલ તો whom થી પ્રશ્ન વાક્ય બનશે whom સાદા વર્તમાન કાળનું વાક્ય રહેશે નથી એટલે અહીંયા કરતા જવાનું શેફાલી બીજો પુરુષ એકવચન છે એટલે whom does પછી કથા આવશે શેફાલી પછી ક્રિયાપદનું કરતા પછી ક્રિયાપદનું મૂળ goes નું go થશે ઇન્ફિનિટિવ ટુ મીટ જે અંડરલાઈન કરેલા શબ્દ છે નીકળી જશે બાકી એવરી વીક ક્વેશ્ચન whom does Shefali go to meet every week શેફાલી દર અઠવાડિયે whom એટલે કોને મળવા જાય છે તો તેના અંકલને મળવા જાય છે એટલે પ્રશ્નનો આ જવાબ મળ્યો આ રીતના whom થી કોને મળવા જાય છે ગૌણ કર્મ થયું પછી એવરી વીક દર અઠવાડિયે જે કેટલી વખત એક વખત બે વખત ત્રણ વખત કે દર અઠવાડિયે મળવા જાય છે તો હાઉ ઓફન ની પ્રશ્ન શું બનશે હાઉ ઓફન કરતા ત્રીજું પુરુષ એકવચન છે એટલે ડસ હાઉ ઓફન ડસ શેફાલી ક્રિયાપદ ગો ઇન્ફિનિટિવ ટુ મીટ હર અંકલ એટલે હાઉ ઓફન ડઝ શેફાલી ગો ટુ મીટ હર અંકલ શેફાલી કેટલી વખત તેના અંકલને મળવા જાય છે તો દર અઠવાડિયે મળવા જાય છે જોજો વેન થી પ્રશ્ન વાક્ય નહીં બને હાઉ ઓફન થી બનશે એટલે અહીંયા સમય દર્શાવ્યો છે તો વેન થી પ્રશ્ન વાક્ય ન બનવું છે ધ્યાન રાખજો અહીંયા પછી સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખે છે બાય ઓનલાઈન જે અત્યારે તમે આ કોરોનાની મહામારીને કારણે ઓનલાઈન થી શિક્ષણ મેળવો છો તો ઓનલાઈન થી શિક્ષણ મેળવે છે સ્ટડી એટલે અભ્યાસ કરે છે એટલે વિદ્યાર્થીઓ ઓનલાઈન દ્વારા ઇંગ્લિશ શીખે છે તો પહેલા આપણે ઇંગ્લિશ થી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો વિદ્યાર્થીઓ શું શીખે છે તો મુખ્ય કર્મ આવ્યું પછી મુખ્ય કર્મ આવ્યું તો વોટ થી પ્રશ્ન વાક્ય બનશે
પછી પ્રશ્ન વાક્ય વોટ થી બનશે હવે ક્યાં કાળનું વાક્ય છે તો સ્ટુડન્ટ્સ પછી કર્તા પછી ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ છે કર્તા ક્રિયા પુરુષ એકવચન સિવાય છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થયું એટલે સાદા વર્તમાન કાળનું વાક્ય થયું સાદા વર્તમાન કાળના વોટ થી પ્રશ્ન વાક્ય બનશે એટલે બીજી વાક્ય રચના છે એટલે વોટ કર્તા ક્રિયા પુરુષ એકવચન સિવાય છે એટલે વોટ પછી ડુ આવશે કર્તા ક્રિયા પુરુષ એકવચન હોય તો ડઝ આવશે ક્રિયા પુરુષ એકવચન સિવાય તો ડુ આવશે વોટ ડુ પછી કર્તા આવશે સ્ટુડન્ટ્સ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે લર્ન ઇંગ્લિશ છે તે અંડરલાઈન કરેલ છે નીકળી જશે બાય ઓનલાઈન online study. Listen. What do students learn by online study? એટલે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ દ્વારા શું શીખે છે તો ઇંગ્લિશ શીખે છે તો પ્રશ્નનો જવાબ આવી ગયો ઇંગ્લિશ આના હવે આગળ બાય ઓનલાઈન સ્ટડી એટલે સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ બાય ઓનલાઈન સ્ટડી એટલે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ દ્વારા અંગ્રેજી શીખે છે તો ઓનલાઈન સ્ટડી એટલે કેવી રીતે શીખે છે તો ક્રિયા વિશેષણ આવ્યું તો શીખવાની એની પ્રક્રિયા કેવી રીતના થાય છે એ ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે છે એને ક્રિયા વિશેષણ કહીએ છે તો હાઉ થી પ્રશ્ન વાક્ય બનશે જે બીજી વાક્ય રચના છે કે હાઉ પછી કર્તા ત્રીજો પુરુષ એકવચન સિવાય છે એટલે ડુ પછી કર્તા સ્ટુડન્ટ્સ કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ લર્ન પછી ઇંગ્લિશ listen how do students learn english વિદ્યાર્થીઓ કેવી રીતે અંગ્રેજી શીખે છે તો કેવી રીતે શીખે છે તો ઓનલાઈન અભ્યાસ દ્વારા ઓનલાઈન સ્ટડી દ્વારા એટલે ક્રિયા વિશેષણથી બન્યું પ્રશ્ન વાક્ય હાઉ એના પછી નેક્સ્ટ છે sometimes father makes tea for us sometimes એટલે કેટલીક વખત father પિતાજી makes બનાવે છે tea એટલે ચા for us અમારા માટે કેટલીક વખત પિતાજી અમારા માટે ચા બનાવે છે તો સમટાઈમ એટલે કેટલીક વખત તો હાઉ ઓપ્શનથી પ્રશ્ન વાક્ય બનશે જે મેં તમને છેલ્લી વાક્ય રચના છે જેનાથી પ્રશ્ન વાક્ય બને છે એ તમને સામે લખી દીધું છે એ ખાસ યાદ રાખજો એ તૈયાર કરી લેજો એટલે સમટાઈમથી પ્રશ્ન વાક્ય બને છે એટલે હાઉ ઓફન પછી કરતા ત્રીજો પુરુષ એકવચન છે કે હાઉ ઓફન ડઝ ફાધર ક્રિયાપદનું મૂળ રૂપ આવશે મેક ટી ફોર us listen mark how often does father make tea for us કેટલી વખત પિતાજી આપણા માટે ચા બનાવે છે તો સમટાઈમ એટલે કેટલીક વખત જ પિતાજી આપણા માટે ચા બનાવે છે તો હાઉ જે આ નવી વાક્ય રચના છે ખાસ યાદ રાખજો પછી ટી તો શું બનાવે છે તો આ મુખ્ય કર્મ છે વોટ પ્રશ્નવાક્ય બનશે વોટ ડઝ હવે આપણે સમટાઈમ છે એટલે વોટ ડઝ ફાધર પછી એની જે ક્રિયા વિશેષણ છે એ કરતા પછી તમારે મૂકવાનું વોટ ડઝ ફાધર સમટાઈમ sometimes make for us એટલે what does father sometimes make for us એટલે પિતાજી કેટલીક વખત આપણા માટે શું બનાવે છે તો
તો શું બનાવે છે? તો ચાલો આ પ્રશ્નનો જવાબ અહીં મળી જાય છે. તો જે અંડરલાઈન કરેલો જે શબ્દ છે એ જવાબ રૂપે મળ્યો. પછી ફોરપાસ. ફોરપાસ છે કઈ વિભક્તિ એવી? તો કર્મ વિભક્તિ. ગૌણ કર્મથી કોના માટે? તો અમારા માટે બનાવે છે. હવે જે ગૌણ કર્મ છે એની આગળ પ્રિપોઝિશન હોય વિથ, ફોર, તો ફોર whom થી પ્રશ્ન બનશે. એ ખાસ યાદ રાખજો. એટલે ફોર whom, ફોર whom એટલે કોના માટે. પ્રિપોઝિશન અહીંયા આવી ગયું ફોર whom. પછી સાદા વર્તમાન કાળમાં વાક્ય છે કે does, for whom does father. father પછી અહીંયા જે ક્રિયા વિશેષણ sometime, sometime, maybe, for whom does father sometime make tea. એટલે પિતાજી કોના માટે કેટલીક વખત ચા બનાવે છે? તો અમારા માટે. for whom છે તો અહીંયા અસ્તિ પ્રશ્ન કે છે એટલે for whom does father make tea. આગળનું જે છે ચોથું એક્ઝામ્પલ છે people go to the temple. લોકો મંદિરે જાય છે. to pray the God. એટલે લોકો મંદિરે, પ્રે એટલે પ્રાર્થના કરવી, the God એટલે લોકો ભગવાનને પ્રાર્થના કરવા મંદિરે જાય છે. તો the temple છે, the temple શું દર્શાવે છે? સ્થળ દર્શાવે. તો વેરથી પ્રશ્ન વાક્ય બનશે. વાક્ય વ્યાકરણ છે people કરતા આપ્યું છે, people ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થયું એટલે સાદો વર્તમાન કાળ થયો. તો વેરથી પ્રશ્ન વાક્ય બનશે વેર. કરતા ત્રીજો પુરુષ એક વચન સિવાય છે એટલે વેર ડુ people, where do people go? to નીકળી જશે. અહીંયા જશે to pray, go to pray the God. where do people go to pray the God? એટલે લોકો ભગવાનને પ્રાર્થના કરવા ક્યાં જાય છે? તો મંદિરે જાય છે. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા the temple આવી ગયો. હવે આ તો તમને આવડે છે. પછી ટુ પ્રે ધ ગોડ એટલે ભગવાનને પ્રાર્થના કરવાની. તો લોકો મંદિરે શા માટે જાય છે? તો ભગવાનને પ્રાર્થના કરવા. તો રીઝન છે, કારણ છે. તો કારણ એવું તો સારા વાય ની પ્રશ્ન બનશે વાય. પછી કરતા ત્રીજો પુરુષ એક વચન સિવાય હોવાથી ડુ આવશે. કરતા people ક્રિયાપદનું મૂળ રૂપ go to the temple. why do people go to the temple? લોકો મંદિરે શા માટે જાય છે? તો ભગવાનને પ્રાર્થના કરવા માટે જાય છે. આ રીતના વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાન કાળના વિધાન, નકાર, પ્રશ્નાર્થમાં પણ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્ય અને WH થી શરૂ થતા પ્રશ્ન વાક્યની એની જે વાક્ય રચના છે એ તમે ખાસ તૈયાર કરી લેજો. તો જ તમને આના જે બે વાક્યના પ્રશ્ન વાક્ય બનાવતા આવડશે. અને એમાં ખાસ કરીને ભાવ ઓપનથી બનતી વાક્ય રચના અને જે શબ્દ આપેલા છે એ શબ્દ ખાસ યાદ રાખજો. એટલે એ તમને 10મા ધોરણના જે ફેક ક્વેશ્ચન છે એમાં ખૂબ ઉપયોગી થશે.